મુશ્કેલીમાં દાંડિયા બજારમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રસ્ત, શાક માર્કેટ, મચ્છી માર્કેટના વેપારીઓને હાલાકી। ભરૂચના દાંડિયા બજારમાં ઉભરાતી ગટરના કારણે વેપારીઓ, સ્થાનિકો પરેશાન। સમસ્યાનું નિરાકરણ ક્યારે? ભરૂચમાં એક તરફ વિકાસના કામનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો વિકાસની ચાળી ખાઈ રહ્યા છે। ભરૂચમાં સ્થાનિકો મુશ્કેલીમાં દાંડિયા બજારમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રસ્ત। મારું નામ શારદાબેન છે। શું પ્રોબ્લેમ થાય? મારી લારી મસાલા નહીં ઊભી રહી છે। 15 દિવસથી આવું નવું પાણી નીકળે છે। અમે કૂતરું પણ મરી ગયું। 3 દિવસથી કોઈ ઉચકવા આવ્યું નથી। 3 દિવસ પછી ચોથા દિવસે લેવા આવ્યા ને બજારમાં કોઈ કચરો વાળવા પણ આવતું નથી। આ પાણી નીકળે છે તેનાથી શું તકલીફ શું થાય છે? અમારી જગ્યા જ નથી રહીને બેસવાની। અમારી રહી નથી। આવા જવાની તકલીફ પડે। हेलो, હા બોલો। મારું નામ જનકભાઈ અમૃતલાલ ભાટિયા। દાંડિયા બજારમાં અમારી દુકાનો હોય છે। અહીંયા ગાડી પાણી ઉભરાય છે ફૂલ જોરમાં। આજે 15 દિવસ થઈ ગયા એ વાતને। છેક સ્વામિનારાયણવાલાની દુકાનેથી લઈને કે અહીંયા ગાડી છેક શાક માર્કેટ લગીને શાક માર્કેટ ભરાય છે, ત્યાં લગીને પાણી આવે છે, ઉભરાય છે પાણી। ને આ ઝાડુ મારવાવાળા બી બહુ ઓછા આવે છે, ને ઓછો ટાઈમ પર આવે છે ઝાડુ મારવા। બડા ઉપરથી વાળા છે લોકો। રામભાઈ, શું સમસ્યા છે તમારી? સમસ્યા એ છે કે આખું રોડ મતલબ પાણીથી ભરેલું હોય છે, મતલબ 24 કલાક મતલબમાં પાણી મતલબ સાફ અહીંયા એક ચેમ્બર ઉભરાયેલું છે। એ ચેમ્બર મતલબ સાફ જ કરવા નહીં આવતા મતલબમાં। અહીંયા કચરાની પેટી મૂકતા હતા તે બી બંધ કરી દીધી છે મતલબમાં। રોજ આટલો કચરો મતલબ અહીંયા પડેલો જ હોય છે મતલબમાં। તમે નગરપાલિકામાં જાણ કરી? જાણ કરી, નગરપાલિકામાં જાણ કરી, બધા કાઉન્સિલર લોકોને બી જાણ કરી, પણ એનો કોઈ નિકાલ આવતો નહીં। હમણાં ચીફ ઓફિસર આવેલા એમને બી અમે લોકો જાણ કરી, પણ એનો કોઈ નિકાલ નહીં। એ કૂતરું મરી ગયેલું એના માટે કમસે કમ 20 વાર ફોન કર્યો હશે, 4 દિવસ પછી આવીને લઈ ગયા છે। મારું નામ હસીના ઇસ્માઇલ દીવાન। શું સમસ્યા છે? મારે સાહેબ, હું રસ્તામાં ધંધો કરું છું। આજે કઈ વર્ષોથી 40 વર્ષથી ધંધો કરું, પણ આ 2 મહિનાથી તો બહુ જ તકલીફ છે ને। હું પાણીમાં જ બેઠી છું, તમે જોઈ લો। આવડે બી લારી મારી પાણીમાં જ છે। મારા પાસે ઘરાક કેવી રીતે આવે? હું કેવી રીતે ધંધો કરું? હું રાંડ વેવા બૈરી, મારા આજે કોઈ ઘરાક આવે તો હું ખાઉં બી ખવડાવું બી। મારે જે ધંધો પાણી નથી, મેં કેવી રીતે ધંધો કરું? પાણીમાં જ બેઠી છું। તમારે જોવું હોય તો જોઈ લો મારી લારી, કોઈ આવતું નથી ને। હવે ધંધો કરીએ તો કેવી રીતે કરીએ? નહીં તો ભૂકંપ મારવાના વારા આવે અમારા। અહીંયા સાફ નથી કરવા આવતા ને। રોજ ફોન કરીએ, રોજ આવે ગાડીઓ, કચરો મચ્છી બજારની આગળ સુધી નાખી દે। એટલી ગંદા એ લોકો ઘરાક આવે તો તમે કેવી રીતે બેસો છો? માસી તમે કે ભાઈ અમારા નસીબમાં એવું લખ્યું છે, અમે શું કરીએ? કેટલું બોલીએ અમે લોકો, પણ એ લોકો સમજતા જ નથી। એ લોકોને સમજ પડવી જોઈએ। મચ્છી બજારને આંગણા સુધી કચરો, મચ્છી બજારમાં બી ઘરાક જતું નથી। મચ્છી બજાર કઈ છે બેન? અંદર છે। કેવી રીતે જઈએ? ગોજવાડું છે। આ ગોજવાડામાં અમે કેવી રીતે જઈએ? ભાઈ જવું પડશે, નાકે દાંટો મારો ને જાઓ અંદર, જાઓ। તમારે ખાવું છે, તમારે લેવું છે। એ લોકો બી બચારી અંદર બેઠી છે ને 12 વાગે એ લોકો લારીઓ ગાડીઓ ભરી રિક્ષા ભરી પાછો જાય। તો આજે કોઈ ધંધો ગરીબ કરે તો ખાય ને।